વડોદરા બંધુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હાલ સમાચાર મળ્યા છે નર્મદા પરિક્રમાને લઈને તંત્ર સજ્જ બન્યું છે। ત્યારે તારીખ 19 માર્ચ 2026ના રોજ નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે। આ પરિક્રમા 1 મહિનો સુધી ચાલનાર છે। આ પરિક્રમામાં લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવનાર છે, જેને લઈને તંત્રએ પણ સંપૂર્ણ સજ્જ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ યાત્રા 18 કિલોમીટર સુધી ચાલનાર છે, જેને લઈને શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સુવિધા અડચણ ન થાય, જેને લઈને તંત્ર દ્વારા વિવિધ પ્રકારની 10 કરોડના ખર્ચે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા, ફરવા સાથેની વિવિધ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। સાથે જે શ્રદ્ધાળુઓ છે તેઓના માટે વોટરપ્રૂફ ડોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે શ્રદ્ધાળુઓ માટે વિશ્રામ અને આરામ કરવા માટે ગાદલા, ઓશિંગા, વિવિધ પ્રકારની સુવિધાઓ સજ્જ કરવામાં આવી રહી છે।